સો હે ગાઈઝ વેલકમ ટુ ન્યૂ વ્લોગ. તો આજે છે રવિવાર અને રવિવારના દિવસે અમે બધા ભાઈબંધ દોસ્તોએ વિચાર્યું કે આજે ક્યાંક બહાર જઈએ અમે. તો ક્યાંક બહાર ફરવા જવાનું વિચાર્યું હતું. એટલે હવે અમે વિચારીએ છીએ કે ક્યાં જાય અને વિચારતા વિચારતા એમ થયું કે ચાલો ન્યારી બાજુ જઈ આવી. તો હવે બધા દોસ્તો ભેગા થશું અને ન્યારીની રસ્તે આપણે નીકળી પડ્યું. સો ગાઈઝ હવે અમે જઈ રહ્યા હવે ગાર્ડન કેવી ખબર નથી પણ ધીમે ધીમે હાલ્યા જઈ અને ગાર્ડન બેઠશું ઘડી થોડાક વિડીયો નું આમ ફોટા બોટા પાડશું અને તમને એ ગાર્ડન નો માહોલ બતાવશું. અહીંયા નકરું ધૂળ ચાલે જ છે. અમે લોકો પહેલી વાર અહીંયા જાય આ જગ્યા માંથી ખબર નથી પડતી. તો ગાઈઝ તમે આ ગાર્ડને આવ્યા હોય તો અમને કમેન્ટ કરજો. કમેન્ટ બોક્સ જ ઓપો. તો ગાઈઝ યુટ્યુબરે અમારું કમેન્ટ બોક્સ ઓફ કરને એક ए उठा ले रे देवा, उठा ले रे बाबा. તો ગાઈઝ જે ઈ ગાર્ડન જોયું હોય ઈ માણસો લાઈક કરી દે અને સબસ્ક્રાઇબ કરી દે. कुछ तरीका है भीख मांगने का? સબસ્ક્રાઇબ તમારે સબસ્ક્રાઇબ જ કમાવા એમ ને. ઓ સબસ્ક્રાઇબ નો ઓ એ चले एक काम कर 200 रुपया दे और 50 रुपया काट ओवर एक्टिंग के वजह ફીલ તો કાંઈ નથી થતું. ફીલ થાય બધું પગમાં ફીલ થાય. બ્રેકઅપ કેવી રીતે થયું એવી રીતે પગમાં ફીલ થાય છે. કેવી રીતે થયું એવી રીતે પગમાં ફીલ થાય છે. क्या जोक मारा भाई. દુઃખ દર પીડા. તમે કોઈને કહેવા માંગશો કે આવી પીડા તમને કોઈ અપાવે કોઈને દેવી છે આવી પીડા કોઈને? ના આવી પીડા કોઈને નથી દેવી મારે. ઉપર જઈને જોઈએ કે કેવું લાગે છે માણસ. જોઈએ કે કંઈક બેટર વ્યૂ આપણને મળે જોવા લાગતું નથી. કારણ કે માણસો અહીંયા પડે તમને બતાવી અમારું વેસ્ટ વ્યૂ પ્રોફાઇલ કે તમને પીસ કરવા માટેનું સુંદર મસ્ત તમને બતાવશું. ફોટા જવો ખાલી તમે ભાઈચારા ઓન ટોપ. કેવું લાગે હરદેવ? કેવું લાગે રૂપેનભાઈ? એક નજારો દેખાડો પાછળનો નજારો. અહીંયા આવીને કેવું લાગે? અહીંયા આવીને એવું લાગે પતંગ ચગાવવાનું મન. પતંગ ચગાવવાનું. ઉત્તરાયણ આપણે રાજકોટિયા હોય એટલે કઈ ઘટે જ નહીં. આ ફોટા વાળા જવું ખાલી. વીરુભાઈ તમારું શું કેવું? અરે આપણે તો જિંદગીની મોજ જ છે. શું કંકાસ? દેખતો તો નહીં. તમને એનું વ્યૂ કેવું લાગ્યું? अल्लाह माफ करे, बहुत मनुष्य लग रहे हो, मत करो, रहने दो, बहुत बुरे लग रहे हो. तौबा तौबा तौबा, थारा मूड खराब कर दिया. તમને કેવું લાગ્યું વ્યૂ? સો ગાઈસ પહેલી વાર ન્યારી ડેમ આવ્યો પણ વિચાર્યું નહોતું કે આવું છે ડેમમાં. તો આપણે જઈ નહોતી, ઘરના ના પાડે એટલે આ ગાર્ડન તો પહેલી વાર આપણે જોયું. સારું લાગ્યું ગાર્ડન. ઘરનાઓને લઈને આવવાની જરૂર છે. બસ આટલું રાખીએ હવે. વ્યૂ કેવું લાગ્યું? ઈ ફાઇટ ને તો બીજી કેવું કે तेरी दादागिरी निकाल दूंगा मैं. એકદમ મસ્ત છે. વ્યૂ હે જ ને મસ્ત છે. વ્યૂ હે જ ને. માહોલ કેવો? કાંઈક બોલતો ખરી એટલે પાણી. સો ગાઈઝ હવે અમે જઈએ છીએ નાસ્તો પાણી કરવા. નાસ્તો પાણી અહીંયા ઓકે. હવે અમે જઈએ છીએ આ જગ્યાએ છોડીને નાસ્તો કરવા બધા સૌ મિત્રો સહિત. ઘરના પણ બતાવી દીધું આમનો વ્યૂ વિડીયો કોલમાં. વાળની દેવાઈ ગઈ છે પવનના લીધે. NANI? It was at this moment that he knew. He fucked up. કહેવામાં તો હવે એવું હોય ને કે હવે ભૂખ લાગી ગઈ. લાગી હવે. ભૂખ લાગી ગઈ. હાલો ભૂખ લાગી. હવે આપણે તમે સીધા જમવાના પોઈન્ટે મળીએ. તો ગાઈઝ હવે નાસ્તામાં તો ખાલી વડીકા જ છે. વડીકા ને ચણા ચોર. ટીકી પેપર મોરી ને ચણા ચોર અને ચણા ચોર. એ કામ સો ગાઈઝ હવે નાસ્તો પાણી થઈ ગયો. હવે આપણે જઈ અહીંથી નીકળી હવે અને
વિચાર આવે ઇસ્કોન મંદિરે જવાનું, રાધે કૃષ્ણના દર્શન કરી આવી જરાક, અને આખા ગ્રુપને લેતા જાય ભેગા. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. તો આપણે પહોંચી ગયા ઇસ્કોન મંદિરે, રાધે કૃષ્ણ ત્યાં અમારા પ્રેમીલા કાનુડાભાઈ. અહીંયા આવવાનો બહુ ટાઈમ મળતો નથી, પણ જ્યારે આવી ત્યારે આપણને એમ થાય કે વાતાવરણ પોઝિટિવ વાઇબ્સ પોઝિટિવ વાઇબ. જે રાજકોટના માણસ હોય એને ઇસ્કોન આવવું જરૂરી, કારણ કે જે કૃષ્ણ પ્રેમી હોય ને એને અહીંયા આવવું જ જોઈએ. અહીંની જે મનમોહકતા જે છે ને એ કંઈક અલગ જ બોલે આપણને. દિવસના છેલ્લી જગ્યાએ આવી ગયા અને ઇસ્કોનમાં આપણે રાધે કૃષ્ણના દર્શન કરી લીધા છે. હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તો મળીએ હવે નવા વ્લોગમાં. જય માતાજી, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ.